સાથોદ પાસે નર્મદા કેનાલ રિપેરિંગમાં ભ્રષ્ટાચારની શંકા, અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર ગાયબ થયા। ડભોઈ તાલુકાના સાથોદ ગામ પાસેથી પસાર થતા ધારા નર્મદાની શાખા કેનાલમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। સાથોદ પાસે નર્મદા કેનાલ રિપેરિંગમાં ભ્રષ્ટાચારની શંકા, અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર ગાયબ થયા છે। અગાઉ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું તો ખરું, પણ રિપેરિંગના નામે માત્ર વેઠ ઉતારવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાય છે। રિપેરિંગ કે માત્ર દેખાવ? સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલનું રિપેરિંગ કામ શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ તે પૂર્ણ કર્યા વગર જ અધવચ્ચે છોડી દેવાયું છે। કેનાલ હજુ પણ અનેક જગ્યાએથી તૂટેલી હાલતમાં છે। નવાઈની વાત એ છે કે જે કામ થયું છે તે પણ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાની બૂમો ઉઠી છે। અધૂરું અને ખરાબ કામ શું વિકાસની વ્યાખ્યામાં આવે છે? ખેડૂતોના હિત માટે બનેલી કેનાલો જો ભ્રષ્ટાચારની ભેટ ચડી જશે તો વિકાસના દાવા પોકળ સાબિત થશે। હવે જોવાનું રહે છે કે અહેવાલ બાદ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લે છે કે પછી સબ ચલતા હૈની નીતિ ચાલુ રહેશે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સડા ટીવી ન્યૂઝ, ડભોઈ।